15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વરના જૂના પુનગામમાં મોટી દુર્ઘટના ટળી. ખેતરમાં કામ કરતા ખેડૂતોના માટે લાઇનનો એંગલ ખાબક્યો. તંત્રની ઘોર બેદરકારી સામે રોષ. ટાવર લાઇનમાંથી લોખંડની ચેનલ તૂટી પડતા ફફડાટ. સ્થાનિકોની તપાસની માંગ. ભરૂચના અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામ વિસ્તારમાં એક મોટી અને અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં પાવર ગ્રીડ કંપનીની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ ખેડૂતો અને મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. ગામના મુખ્ય માર્ગ નજીક આવેલા એક ખેતરમાં સ્થાનિક ખેડૂત જીતેન્દ્રસિંહ ડોડિયા પોતાના ખેત મજૂરો સાથે રોજિંદી કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હજુ સુધી સક્રિય કે કાર્યરત ન થયેલી હાઈટેન્શન ટાવર લાઇન પરથી એક ભારેખમ લોખંડનો એંગલ અચાનક દડાકાભેર નીચે તૂટી પડ્યો હતો. સદનસીબે આ તૂટેલ લોખંડનો ટુકડો ખેડૂત અને કામદારો જ્યાં ઉભા રહીને કામ કરી રહ્યા હતા ત્યાંથી માત્ર 5 થી 10 ફૂટના અંતરે જ પડ્યો હતો. જો આ ભારે એંગલ સીધો કોઈ વ્યક્તિ પર પડ્યો હોત તો ઘટના સ્થળે જ ગંભીર જાનહાનિ સર્જાઈ શકી હોત. સદનસીબે ઘટનામાં કોઈ શારીરિક ઈજા કે જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક બનેલી આ ઘટનાથી ખેતરમાં કામ કરતા શ્રમિકો અને સમગ્ર પંથકમાં ભારે ભય, ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં પાવર ગ્રીડ કંપનીની નબળી કામગીરીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. નમસ્કાર, હું નીતિન વસાવા. જય જવાન જય કિસાન. આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે. ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઇન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઇન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઇન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તે પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.